હેલો ગાઈઝ, પાછા આપણે વિયાવાસી બ્લોગ તરફ. 2 દિવસ આપણે બ્લોગ નહોતા બનાવ્યા, હવે આજ બ્લોગ બનાવી છીએ. આ રીતના બ્લોગ બનાવવાનો. નવરા હોય એટલે બ્લોગ બનાવી નાખવાના, સમજ્યા? શું હોય આ રીતના બ્લોગ બનાવ્યા કરવા નવરા હોય ત્યારે. કારખાનેથી ધંધો કારખાનેથી આપણે રજા આપી દીધી છે એટલે આપણે બ્લોગ બનાવીએ છીએ, સમજ્યા? આ રીતના હાલતું જવાનું, બ્લોગ બનાવી નાખવાના. જો નથી જો એટલે બ્લોગ તો બનાવવાના. જો મને છે ને ધંધો કરવો ગમે ભાઈ, કોઈ પણ ધંધો હોય. આવી રીતના હીરાનો ધંધો કરવો એવું મને મજા જ નથી આવતી. મને કોઈ પણ આ રીતના યુટ્યુબનું હોય તો આ રીતના યુટ્યુબના વિડીયો બનાવવાનું ગમે. રિક્ષા હાંકવાનું હોય ગમે, નાનો મોટો ધંધો હોય ને એ આપણને કરવો ગમે, ભલે એમાં 10,000 રૂપિયા આવતા હોય, પણ ધંધો કરવો ને એમાં મજા છે. કે કોઈનું આપણે સાંભળવા પડવું નહીં ને, સમજ્યા? એટલે ધંધો આપણને બહુ ગમે, સમજ્યા? કાંઈ મગજ મારી જાય, જ્યારે આવવું હોય ત્યારે આવવાનું. જ્યારે રજા પાડી છે એમ થાય કે રજા પાડવી છે તો રજા પાડી દેવાની, સમજ્યા? જો આપણને ધંધો કરવો ગમે છે એટલે તો આપણે એકલા વિડીયો બનાવવા આવી જઈએ છીએ, કઠોળ આવી. એટલે આવી રીતના કર્યા કરવાનું. હવે બ્લોગે બનાવવાના અને ગીતે બનાવતા આવડતું ને ગીતે બનાવી ચડાવી દેવાનું. હા, સમજ્યા? આપણને બધું ફાવે છે, આપણામાં ટેલેન્ટની કમી છે જ નહીં, ફૂલ ટેલેન્ટ છે આપણી પાસે. આપણે હમણાં બ્લોગ બનાવીશું, હમણાં 1-2 દીમાં ગીત બનાવીને ચડાવી દેવું. આ તો આપણે ભાઈ પૈસા એવું કશું નહીં, નકર તો અમારો ભાઈ ધૂમ મસાઈ નાખે, ખબર છે? એટલે આવું છે. તો આ જગ્યાએ આપણે આવ્યા છીએ, આવી બધી જગ્યાએ વાડીવાળા વિસ્તારમાં આવી બધી જગ્યાએ આપણે બ્લોગ બનાવીએ છીએ. એટલે જ્યાં લગન જીવશું ત્યાં લગન પૈસો તો આપણે બનાવી જ લેવું, સમજ્યા? કેમ કે આપણે મહેનત કરવાવાળા માણસો છીએ. આપણે નીતિથી હાલવાવાળા માણસો છે. 2 માનીનું આપણે કોઈ ખાધું નથી અને ખાવાનું છે નહીં. આપણું કામ હાલે, પણ હું મહેનત કરો તો બધું આવે, નકર તો કાંઈ આવે નહીં. નકરું આખી જિંદગી નીતિને એવું બધું રાખ્યા કરો તો કંઈ ભેગું થાય નહીં. બધું કરવું પડે ભાઈ, બ્લોગ એ બનાવવા પડે, વિડીયો એ બનાવવા પડે, બધું કરવું પડે ભાઈ. થાકી જવું ને હારી જવું ને જોવા મળવું
એવું બધું આપણામાં ન હોય ભાઈ. જે થાય એ સમજ્યા, રાણાની રીતે જ હોય. તો આપણે આ વાડી છે આ બાજુ કેમ પણ આ વાડી એટલે આવું બધું છે સમજ્યા. વ્યૂઝ આવે ન આવે એ બધું કોઈ મેટર નથી કરતું. તમારા વિડીયા સારા હશે તો લોકો વિડીયો જોવાના જ છે, એમાં તો કઈ ના નથી. તમારા વિડીયા ન સારા હોય તો કોઈ ન જોય. એટલે આપણે ધીમે ધીમે બધું કરશું સારું. અત્યારે તો આપણે આવી રીતના વિડીયા બનાવીએ છીએ, બધું કરીએ છીએ, પણ ધીરે ધીરે નહીં ફાવી જાય એડિટિંગ બેડિટિંગ. હારીને ઘરે બેસી રહેવું, ઘરવાળા ઉપર જિંદગી જીવવી, એવું બધું મારામાં ન જોવા મળે ભાઈ. આવી રીતના ગમે એમ કરી તો બનાવી જ લેવાનું ભાઈ. હા એટલે નથી કહેતા ઘરમાંથી એક માણસ ફૂલ મહેનત કરી નાખે ને ખાલી શરમ કાઢીને તો પૈસો બની જાય. એટલે ઘરમાંથી ગમે એક માણસે મહેનત કરવાની, પૈસો બની જાય. કેટલી હજી 4-5 મિનિટ બોલી નાખી એટલે આપણો બ્લોગ બની ગયો સમજ્યા. આવું બધું છે ભાઈ. આજે જો આપણને હીરામાં રજા આપી દીધી, આજે આપણે આખો દિવસ નવરા હતા. હું પૈસો બનાવેલો હોય ને ભાઈ તો તમે હું પાસા ન પડો કે ભાઈ. આ દુનિયા છે ને ભાઈ ખરાબ માણસોથી ભરેલી જ છે. જો તમે પૈસો નહીં બનાવો ને તો તમને ભાઈ ક્યાંક ને ક્યાંક હેરાન થવું પડશે ભાઈ. એટલે ભાઈ પૈસો બનાવવાનું ધ્યાન રાખો. ત્યારે શું થાય, દવાખાનું આવી ગયું હોય તો તમે કોની પાસે જવાનું? એટલે આપણે પૈસો બનાવીએ છીએ ભાઈ ભવિષ્યમાં. ફલાણો ભાઈ આપણી મહેનત કરશે, ફલાણો ભાઈ આપણને આપણી હારે છે. એ તો ભાઈ તમારો સમય સારો હોય ને તો સારો હોય, બાકી તમારો સમય ખરાબ હોય ને તો બધા વ્યા છે ભાઈ. સારું હાલો આપણે બ્લોગ બંધ કરી દઈએ.